હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો વાગી ગયા હે હવારના 6:30. હું અને મમ્મી જવી હી ખેતર. તો જુઓ, કેસરિયા રંગના મસ્ત મજાના સૂરજ દાદા ઉગી ગયા હે. હું અને મમ્મી હે ને હાલીન ખેતર જવી હી. હવારનું વાતાવરણ, આ હા હા હા, શું તમને વાત કરું એની. વાતાવરણ એકદમ શાંત હે, પક્ષીઓનો મીઠો મીઠો કલરવ સંભળાય હે અને ધીમો ધીમો ઠંડો ઠંડો પવન આવે હે. આજ તો હવાર હે ને ખેતરમાં થઈ બહુ જ મસ્ત નજારો હતો હો. બાકી આવું સુખ તો ગામડા વાળાને જ મળે. શું કેવું તમારું? ખેતર જતા જતા હે ને વચમાં લીમડો આવ્યો. તો જો લીમડા ઉપર હે ને કેટલો બધો કોર આયેલો હે. અત્યારે ચૈતર મહિનામાં હે ને લીમડાનો કોર પીવો ને એ તો બહુ સારું હો. હું ને મમ્મી હે ને ટમેટા વેણવાના હતા ને એટલે ખેતર જવી હી. ટમેટીમાં હે ને અત્યારે છેલ્લી વેણી હે. હવે હે ને ટમેટીમાં ઉહેડિયાના છેલ્લી બાકીના જ ટમેટા રહ્યા હે. હવે થોડા ટમેટા રહ્યા હે ઈ વેણી નાખવી. રસ્તામાં હે ને કેસુડો આવ્યો તો મને એમ થયું કે લાવો ને તમને બધાને બતાવું કે જો આ કેસુડો કેટલો મસ્ત હે. એના ફૂલ તો જોવો કેટલા બધા આયેલા કેસુડાના ફૂલ. તો જોવો, હું અને મમ્મી વાતો કરતા કરતા પહોંચી ગયા ખેતર. જોવો અત્યારે હે ને ટમેટીમાં કઈ હે નહીં, ખાખરી જેવી ટમેટી. ચેક ટમેટા હતા એ બધા વેણી લીધા. છેલ્લી બાકીના 30 કેરેટ જેટલા ટમેટા વેણ્યા. ઊણ તો ટમેટી મેં ને હારું વરાર્યું હો. 3 વીઘામાંથી તો ચેટલાય ટમેટા વેણ્યા હો. જો તમારી સાચી નીતિ હોય ને તો ભગવાન આપી જ રહે. તો વાગી જાય બપોરના 11:30 અને અમે ટમેટા વેણી નાખ્યા. પછી હે ને આ જારમાં ચેક તાંદરજો થયો હતો. તો મારી મમ્મી મન કે હેને રીધી બેટી આવી ભાજી કરવા થશે. તો મેં કીધું કે હારું તાણ હે બેટી આવી. પછી તો મેન મમ્મીએ થઈને તાંદરજો બેટી નાખ્યો. પછી મારી મમ્મી કે હેણ 11:15 થઈ ગયા, ઘરે બધા રાહ જોતા હશે ખાવા માટે. તો મેં કીધું કે હેણ આપણે ફટાફટ હેંડી ઘરે જતા રહેવી. પછી તો જો તાંદરજો લઈ અને હું અને મમ્મી અને બધા કૂતરા બધા જવી હી ઘરે. વિડીયો ગમે હોય તો એક લાઈક જરૂર કરજો. આવજો.